કડક તપાસના આદેશ એ ફક્ત આજે એક શબ્દ નથી, પરંતુ ગુજરાત સરકારનો હત્યારાઓને સમર્થન અને જવાબદારીથી બચવા માટેનું એક સૂત્ર છે. આવું આપણે એટલા માટે કહેવું પડે છે કારણ કે ગુજરાતની અંદર અનેક દુર્ઘટનાઓ ઘટી છે. આ તમામ ઘટનાઓમાં રાજ્ય સરકારનો, મુખ્યમંત્રીનો અને અન્ય અધિકારીઓનો એક જ જવાબ છે: કડક પગલાં લેવામાં આવશે, કડક પગલાંનો આદેશ આપવામાં આવેલ છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આજ સુધી કડક પગલાંના આદેશ પછી આ પીડિતોને ન્યાય મળ્યો છે ખરો? આવું એટલા માટે કહીશું કારણ કે તાજી ઘટનાઓને યાદ કરીએ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડની અંદર નાના ફૂલ જેવા બાળકો સળગીને મૃત્યુ પામ્યા, ત્યારે પણ આ સરકારનો એ જ જવાબ હતો. મોરબીની અંદર ઝૂલતો પુલ તૂટ્યો, એની અંદર 150 થી વધુ લોકોનું મૃત્યુ થયું, ત્યારે પણ આ સરકારનો જવાબ આ જ હતો. હરણીકાંડ, બોટ હત્યાકાંડ, નાના ફૂલ જેવા બાળકો પ્રશાસનની બેદરકારીના કારણે મૃત્યુ પામ્યા, ત્યારે પણ આ જ જવાબ હતો. તક્ષશિલા કાંડની અંદર પણ જવાબ આ જ હતો. કાંકરિયા તળાવ રાઇડ્સ તૂટવાથી જે લોકો મૃત્યુ પામ્યા, ત્યારે તેના પરિવારજનો ન્યાયની માંગણી કરતા હતા, ત્યારે પણ આ સરકારનો જવાબ એક જ હતો કે ન્યાયિક તપાસ થશે, કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કડક તપાસના આદેશ આ શબ્દથી સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી છે. જે સરકારને રાજ્યની જનતા પોતાના હક અને અધિકારો મળે, પોતાના કામ થાય તે માટે ચૂંટીને મોકલે છે, પરંતુ આ રાજ્યની સરકારને ક્યારેય જનતાની કોઈ પડી નથી. ફક્ત ને ફક્ત આ રાજ્ય સરકાર જનતાનો વોટ લેવા માટે ઉપયોગ કરે છે, અને જ્યારે ન્યાયની વાત આવે છે, જનતા ન્યાય માંગે છે, ત્યારે આ રાજ્યની સરકાર ક્યારેય ન્યાય અપાવી શકી નથી. તેમજ આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક મુખ્યમંત્રી ઓછા અને સંઘ અને ભાજપ અને અધિકારીઓને લૂંટવાનું માધ્યમ અને ભ્રષ્ટાચારની ખુલ્લી છૂટ આપનાર વ્યક્તિ છે. જો ન્યાયિક તપાસ થાય, યોગ્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે, તો જેટલી પણ દુર્ઘટનાઓ ઘટી છે, આ ઘટનાઓ પાછળ જેટલા પણ લોકોનો હાથ છે, આવા તમામ લોકો જેલના સળિયાની પાછળ હોય. પરંતુ આ રાજ્યની સરકાર, પ્રશાસન કોઈ એવું ઈચ્છતી નથી કે ન્યાયિક તપાસ થાય અને જેલના સળિયાઓની પાછળ અપરાધી જાય.